ब्रेक के बाद एक बार फिर से रुक करेंगे गुजरात बुलेटिन की ओर, जिसमें बात होगी दाहोद की, जहां जिले में तूफान के दौरान कई तोते घायल हुए और कुछ की मौत हो गई, जिसके बाद रेस्क्यू टीम ने मौके पर पहुंचकर उन्हें बचाया और इलाज किया। अगली खबर भी दाहोद से है, जहां 14 गांव के किसानों ने कॉरिडोर राजमार्ग से जुड़ी मांगों को लेकर प्रशासन को आवेदन देकर आंदोलन की चेतावनी दी है। ऐसी तमाम खबरों पर विस्तार से डालेंगे नजर। दाहोद जिले में आए तेज तूफान के कारण बड़ी संख्या में तोते पेड़ों से गिरकर घायल हो गए। शहर की सड़कों पर गिरे कई तोते वाहनों की चपेट में आ गए, जिससे 6 से अधिक तोतों की मौत हो गई। घटना की जानकारी मिलते ही पूर्व पार्षद लखन भाई राजगोर और ऑल एनिमल रेस्क्यू टीम मौके पर पहुंची। टीम ने घायल और गिरे हुए तोतों को सुरक्षित स्थान पर पहुंचाकर उनका प्राथमिक उपचार शुरू किया तथा उनके बचाव के लिए राहत कार्य चलाया। दर वर्षे वावाजोड़ा वरसाद के आपत्तिना समये ऑल एनिमल रेस्क्यू टीम द्वारा જે આ પક્ષીઓનું રક્ષણ કરવા માટે તાત્કાલિક ધોરણે દોડી આવી અને બને એટલા પક્ષીઓને બચાવવામાં આવે છે। ગત વર્ષે પણ આ જ રીતે વાવાઝોડાના સમયે અહીં ઘણા બધા પોપટો મરી પણ ગયા હતા અને ઘણા બધા પોપટોને બચાવી લેવાયા હતા। તે જ રીતે હમણાં પણ જે વાવાઝોડું આવ્યું અને જે પવન ફૂંકાયો એમાં ઘણા બધા પોપટ એ ઉડ્યા છે ને અમુક પોપટ મર્યા પણ છે। એ રેસ્ક્યુ ટીમ આવી અને અત્રે અમે બધા ભેગા મળી અને આ પક્ષીઓને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે। જેટલા બચ્યા એટલા બચાયા છે અને જે ઘાયલ થયા છે એને આ એનિમલ રેસ્ક્યુ ટીમ સાથે લઈ જાય છે, એની ટ્રીટમેન્ટ કરી અને કાલે પાછા આ જ જગ્યાએ છોડી દેવામાં આવશે। આભાર। भारत माता की जय। दाहोद से सीनू संवाददाता अभय सिंह संगोड़ की रिपोर्ट। दाहोद जिले के गोविंद गुरु लिमडी तहसील के दिल्ली मुंबई कॉरिडोर राजमार्ग में प्रभावित 14 गांव के आदिवासी किसानों में भारी नाराजगी देखने को मिल रही है। किसानों ने अपनी विभिन्न मांगों को लेकर झालोद प्रांत अधिकारी को 2 अलग अलग आवेदन सौंपते हुए प्रशासन को अल्टीमेटम दिया है। उनका आरोप है कि भूमि अधिग्रहण के 4 वर्ष बाद भी कई बुनियादी समस्याओं का समाधान नहीं हुआ, जबकि राष्ट्रीय राजमार्ग प्राधिकरण और प्रशासन द्वारा पहले लिखित आश्वासन दिए गए थे। किसानों का कहना है कि उनकी प्रमुख मांगे अब तक पूरी नहीं होने के कारण वे आंदोलन का रास्ता अपनाने को मजबूर हो रहे हैं। सरकार श्री द्वारा उद्योगपतियों ने माली तोरजारों ने खुश करवाना बद इरादे थी અને એમનો રાજકીય રોટલો શેકવા માટે અમારા ગુરુ ગોવિંદ લીમડી તાલુકાના જે અમારા આદિવાસી ખેડૂત ખાતેદારો છે તે જેઓ સિંચાઈની સુવિધા ન હોવાના કારણે ચોમાસું એક ફસલી સિઝન ખેતી કરે અને એમાંથી જે ઉપજ મળે એમાંથી પોતાના પરિવારનું ભરણ પોષણ કરે, એમાંથી થોડી ઘણી બચત થાય, એમાંથી પોતાના બાળકોને અભ્યાસ કરાવે અને જે થોડી ઘણી કંઈક બચ્યું એમાંથી લગ્ન પ્રસંગો અને વાર તહેવાર ઉજવતા જાય અમારા આદિવાસી ખેડૂત ખાતેદારો આવ્યા અને આ સરકાર આજે વિકાસના નામે અમારી જમીન છીનવી લે, અમારા આદિવાસીઓનો વિનાશ કરવા માટે તોલી છે। તો મારે સરકારશ્રીને વિનંતી છે, તમે સૌ પ્રથમ માછણિયાણા જલાશય યોજના પસાર કરી એમાં અમારા આદિવાસીને શું ફાયદો થયો એ અમારી સામે ચોખવટ કરે। એ બાદ કાલીટુ જલાશય યોજના એ લોકોએ પસાર કરી, 9 ગામોની જમીન છીનવી લીધી, તો એ જમીનથી અમારા આદિવાસીઓને શું ફાયદો થયો એ બતાવે। તે ઓછું હોય તેમ ફરી 14 ગામોના જે અમારા આદિવાસી ખેડૂતો હતા એમની જમીન દિલ્હી અને બોમ્બે કોરિડોર હાઈવેની અંદર લાખો એકર જમીન અમારી છીનવી લીધી બિલકુલ સસ્તા ભાવે। આજે તમે લીમડી ઝાલોદની અંદર જાઓ, 1 ફૂટ જમીનનો ભાવ 4,500 થી 5,000 છે। અમને 1 ફૂટનો ભાવ 7 રૂપિયા અને 10 પૈસા આપી અને અમારી સાથે એટલું ષડયંત્ર કરી અને સસ્તા ભાવે અમારી જમીન છીનવી લીધી। હવે દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કર્યું, અમારી ના નથી, તમે વિકાસ કર્યું, પણ એમાંથી અમારા આદિવાસીને શું ફાયદો? અમારા કયા આદિવાસી એટલે માલે તુજાર કે આર્થિક રીતે સક્ષમ છે કે તો આ કોરિડોર હાઈવે ઉપર જઈને દિલ્હી ને બોમ્બેનો પ્રવાસ કરી શકવાના છે? બી તે ઓછું હોય તેમ ફરી ડોમેસ્ટિક એરપોર્ટ મંજૂર કરવામાં આવ્યું। આ ડોમેસ્ટિક એરપોર્ટની અંદર 4190 એકર જમીન એ ફક્ત સ્ટેશન બનાવવા માટે જોઈએ છે, પરંતુ ખેડૂતોનો વિરોધ દેખી એ લોકોએ જંગલ અને સરકારી જમીન ઉપર 252 હેક્ટર જમીન પર સર્વે કર્યું। હવે જો જમીન એમને 4190 એકર જોઈતી હોય તો 3072 એકર જમીન સરકાર લાવશે ક્યાંથી? અને તે પછી એરપોર્ટ બની ગયા પછી વિમાનને ઉડવા માટે જે રનવે જોઈશે એ રનવે માટે સરકાર જમીન લાવશે ક્યાંથી? અને અમે કયા એવા માલેતુજારો કે આર્થિક રીતે સક્ષમ છીએ કે અમે વિમાનમાં બેસીને દિલ્હી બોમ્બે કે વિદેશમાં જવાના છીએ? અમારી પાસે ખાવાના પાપા છે, સિંચાઈ માટે પાણી નથી, બાળકોને સારું શિક્ષણ નથી, યુવાનોને રોજગારી નથી અને સરકાર વિકાસના નામે અમારી જમીન છીનવી રહી છે। એનો વિરોધ કર્યો તો હમણાં નવીન જીઆઈડીસી મંજૂર કરવામાં આવી કે સ્થાનિક લોકો લેવલે લોકોને મજૂરી મળી રહેશે। દાહોદની અંદર રેલવેનું કારખાનું બનાવવામાં આવ્યું, 10,000 લોકોને મજૂરી આપવાની વાત કરી હતી, આજે યુપી બિહારથી લાવીને લોકોને નોકરી આપવામાં આવી છે। એક પણ જો અમારો આદિવાસી બતાવો કે તમે ત્યાં અમારા સ્થાનિકને નોકરી આપી હોય, એટલે લોભામણી લાલચો આપીને અમારા આદિવાસીનો ખાત્મો કરવાનું કામ આ સરકાર અને તંત્ર કરી રહી છે। બીજી વાત, હમણાં જે એક બાંસવાડા દાહોદથી બાંસવાડા સુધી લોકલ એક રેલવે લાઈન ચાલુ કરવાના હતા, પરંતુ આજના બજેટમાં આ લોકો હાલના બજેટમાં એ રીતે ચાલુ કર્યું
કે દાહોદમાં નવું જંકશન બનાવી અને જે અમદાવાદથી દિલ્હી જે રેલવે લાઈન જાય છે એની સાથે ટચ કરી અને રેલવે લાઈન નવી ચાલુ કરવાના છે, તો એમાં અમારી જમીન ક્યાંથી જશે? એટલે તમામ બાબતોને લઈને અમે પ્રાંત અધિકારી શ્રીને ચીમકી સાથે આવેદનપત્ર આપ્યું છે કે તમે જવાબદાર જેટલા પણ અધિકારીઓ છે તેઓ સાથે 3 તારીખે 11 વાગે એટલે કે બુધવારના દિવસે અમારી રિવ્યુ મિટિંગ ગોઠવો અને ત્યાં અમને ન્યાય ના મળે તો તમે જાતે ચાલીને અમારા ગામોનું નિરીક્ષણ કરો અને ત્યાં પણ જો તમે આ કરવા તૈયાર ના હોય તો 8/1/2026 ના રોજ અમે 8/6/2026 ના રોજ કલેક્ટર કચેરી દાહોદ ખાતે તમામ છોકરા બૈરા સાથે અમે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરીને આમરણ ઉપવાસ પર ઉતરીશું અને ત્યાં પણ અમને જો ન્યાય ના મળે તો આકરી લડાઈ લડવા માટે અમે કોરિડોર હાઈવે ઉપર ઉતરીશું, એરપોર્ટની જગ્યા પર જઈશું, જીઆઈડીસીની જગ્યા પર થઈશું અને તે સમયે સરકાર અમારું સાંભળતી નથી તો જો કોઈ અઘટિત ઘટના બનશે એ તમામ જવાબદારી શાસન અને प्रशासन ની રહેશે। दाहोद से सीनू संवाददाता विशाल सिंह गोड़ की रिपोर्ट। ढोलका शहर में जेके म्युनिसिपल हॉस्पिटल से घनपीट मस्जिद होते हुए पटेल मेडिकल तक बनी नई सड़क को लेकर विवाद खड़ा हो गया है। स्थानीय लोगों का आरोप है कि सड़क निर्माण पूरा होने के कुछ ही दिनों बाद उसे दोबारा लेवल करना पड़ा, जिससे निर्माण कार्य की गुणवत्ता पर सवाल उठ रहे हैं। निवासियों का कहना है कि सड़क में खामियों को लेकर विरोध के बाद जल्दबाजी में सुधार कार्य किया गया। साथ ही सड़क के एक हिस्से में अभी भी काम जारी है और दूसरी ओर पानी लीकेज की समस्या सामने आ रही है। लोगों का सवाल है कि निर्माण से पहले गुणवत्ता और पानी की लाइनों की जांच क्यों नहीं की गई। नागरिकों ने पूरे सड़क निर्माण कार्य की स्वतंत्र जांच, क्वालिटी चेक और दोषियों के खिलाफ सख्त कार्यवाही की मांग की है, ताकि सार्वजनिक धन से होने वाले विकास कार्यों में पारदर्शिता और जवाबदेही सुनिश्चित हो सके। ढोलका से सीनू संवाददाता यूनुस मंसूरी की रिपोर्ट। गुजरात बुलेटिन में फिलहाल के लिए इतना ही। देश दुनिया की बाकी खबरों को जानने के लिए आप देखते रहिए सी न्यूज़ भारत।